આલોક આજે જાણે સાવ તૂટી ચૂક્યો હતો. આજે તેની જિંદગીનો છેલ્લો દિવસ હતો, કેમ કે આજે એને ફાંસીની સજા થવાની હતી. પણ તેને ફાંસીની સજાથી તેને કોઈ ડર ન હતો, પણ તેની પાછળ તો કોઈ બીજું જ કારણ જવાબદાર હતું. જ્યારે ઇન્સ્પેક્ટર સાહેબ તેની પાસે આવ્યા અને તેને જણાવ્યું કે આજે તને ફાંસી થવાની છે, તો તારી કોઈ આખરી ઈચ્છા હોય તો જણાવ, અમે જરૂર પૂરી કરીશું. ત્યારે આલોકે જણાવ્યું કે મને નેહાએ આપેલી છેલ્લી ગિફ્ટ જોઈવી છે. પ્લીઝ મને મંગાવી આપો, મારે બીજી કોઈ ઈચ્છા નથી. ઇન્સ્પેક્ટર સાહેબ હવાલદારને તે ગિફ્ટ લાવવા માટે હુકમ કરે છે, પણ તેને એ નથી સમજાતું કે એવી તે શું ગિફ્ટ છે જે તેણે પોતાની આખરી ઈચ્છા વખતે મંગાવી. ઇન્સ્પેક્ટર સાહેબને પણ રસ પડ્યો, તેથી તે થોડી વાર રોકાઈ ગયા. તે જ્યારે હવાલદાર ગિફ્ટ લઈને આવ્યો ત્યારે ગિફ્ટ તો ખૂબ નાની હતી. હજી બોક્સ પેકિંગ હતું, તો ખબર ના પડી કે અંદર શું હશે. ગિફ્ટ આલોકના હાથમાં આપવામાં આવી. ગિફ્ટ જોઈને આલોક રડવા લાગે છે, કેમ કે આ તેની જિંદગીની લાસ્ટ ગિફ્ટ હતી, એટલે કે છેલ્લી ગિફ્ટ હતી. આ ગિફ્ટના લીધે તો તેની નેહા તેને છોડીને હંમેશા માટે જતી રહી હતી. તેને આખી સ્ટોરી નજર સામે આવતા જ આલોક ધ્રુસકે રડવા લાગ્યો. ઇન્સ્પેક્ટર પણ આ દ્રશ્ય જોઈને થોડી વાર માટે હતપ્રત થયા. શા માટે આલોક એક ગિફ્ટને જોઈને રડી રહ્યો છે? તે પણ વિચાર કરવા લાગ્યા કે જો આલોક એટલો પ્રેમ કરતો હતો તો શા માટે નેહાનું ખૂન કર્યું? કેમ કે હજી પણ આલોક તેના માટે પણ એક શબ્દ બોલવા તૈયાર ન હતો. પણ આલોકને આજે બધી વાત યાદ આવી રહી હતી. જ્યારે તેણે નેહા સાથે છેલ્લી વાર વાત કરી હતી, જે તેની જિંદગીની આખરી મુલાકાત હતી. આજથી લગભગ 2 વર્ષ પહેલાની આ વાત છે. નેહા અને આલોક એક સાથે જ કોલેજમાં હતા. બંનેની મુલાકાત એક લાઇબ્રેરીમાં થઈ હતી. શરૂઆતમાં તો આલોક એકદમ શાંત છોકરો હતો. ના કોઈ સાથે વાત કરે કે ના કોઈ સામે આંખ મિલાવીને જોતો હતો. ખાસ તો તે છોકરીઓથી દૂર ભાગતો. પણ ખબર નહીં, એક દિવસ અચાનક તેની નજર નેહા પર પડે છે અને તેને જોતા જ તેના દિલમાં એક ઘંટી વાગે છે. અને સાચે જ નેહા સાથે થયેલી તેની પહેલી મુલાકાત જ તેની જિંદગીની ખૂબસૂરત પળ હતી. તેને જાણે કે નેહા સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો. નેહા રોજ લાઇબ્રેરીમાં આવતી. આલોક રોજ બસ તેને જોયા રાખતો. વાત ના કરી શકતો, કેમ કે તેણે ક્યારેય કોઈ છોકરી સાથે વાત ન કરી હતી, તો તેને ડર લાગતો હતો. પણ એક દિવસ તે બુક શોધતો હતો અને અચાનક તેની બુક નીચે પડે છે અને જ્યાં નેહા બેઠી હતી ત્યાં પગ પાસે જઈને પડી. નેહાએ ઉપર નજર કરી તો આલોક હતો. નેહાએ બુક ઉઠાવી અને આલોકને આપી. બુક લઈ ને આલોકે થેન્ક યુ કહ્યું અને સોરી પણ. નેહાએ પણ સામે હસીને ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ કહ્યું. પણ નેહાની અને આલોકની નજર એક થઈ. નેહાને પણ આલોકને જોતા જ દિલમાં કંઈક એવું થયું કે જાણે કે તેનું દિલ એક ધબકારો ચૂકી ગયું. નેહાને ક્યારેય આવી રીતે કોઈ છોકરાને
જોઈને આવી ફિલિંગ નહોતી થઈ. પણ આજે અચાનક તેના દિલની ઘંટી વાગી રહી હતી. પણ તેણે પોતાના પર કંટ્રોલ કર્યો ને પોતાના કામમાં લાગી ગઈ. પણ આજે એનું મન વાંચવામાં લાગતું ના હતું. બસ એની નજર સામે બસ આલોક આવી જતો હતો. તેણે નજર ઉપર કરી જોયું તો આલોક સામેના ટેબલ પર જ હતો અને તે પણ તેને ત્રાસી નજરે જોઈ રહ્યો હતો અને હળવી સ્મિત તેના મુખ પર રમતી હતી. નેહાને પણ લાગ્યું કે શું ખરેખર મને પ્રેમ થઈ ગયો હશે? ના ના, એવું કંઈ નહીં હોય. તેઓ વિચાર કરીને તે વાંચવા લાગે પણ તેનું મન નથી લાગતું. પણ થોડી વારે તેની નજર આલોક પર જતી રહે છે અને બંનેની નજર એક થઈ જાય છે. આવી રીતે થોડી વાર ચાલ્યું. તેનું મન ન લાગ્યું તેથી તે ઘેર જવા નીકળી પડી. રસ્તામાં પણ બસ તેની નજર સામે આલોકની છબી આવી જતી હતી. તેણે મોબાઈલ ચાલુ કરી મ્યુઝિક ચાલુ કર્યું. મ્યુઝિક સાંભળતા સાંભળતા તે જઈ રહી હતી. અચાનક તેને લાગ્યું કે તેને કોઈ બોલાવી રહ્યું છે. સામેથી આવતી એક વ્યક્તિએ કહ્યું, મેડમ, તમને પાછળ કોઈ બોલાવી રહ્યું છે. મ્યુઝિકના અવાજમાં તેને તેમનો સાથ સાંભળ્યો નહીં. પાછળ ફરીને જોયું તો આલોક હતો. તે દોડીને તેના તરફ આવી રહ્યો હતો. શું થયું છે? તે કેમ મારી તરફ આવતો છે? શા માટે આલોક તેની તરફ આવી રહ્યો હશે? શું આલોક નેહા સાથે કંઈ ગલત કરવાના ઈરાદાથી આવી રહ્યો છે? તે જાણવું હોય તો આગળની વાર્તા સાંભળવા માટે પાઠ 2 જોવો અને અમારી વાર્તા જો સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને આવી રસપ્રદ વાર્તાઓ અમે તમને પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો. બીજો એપિસોડ જોવા માટે આગળની વાર્તા જરૂર સાંભળજો. બહુ મજા આવશે તમને.